ओम जय 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 नमोस्तु 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 नमो रन्ताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायाणं नमो लोहि सर्वसारणं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणोवमं गतिं पत्ते वोच्छामि समय पाहुणो सुध केवली भणिदम् निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारय विकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में 4 छंद पहला पाठ करीशु जीव द्वारना। शोभित निज अनुभूति जुत चिदानंद भगवान सार पदार्थ आत्मा सकल पदार्थ जान। नंबर 20 नंबर 20 नंबर। एक देखिए जानिए रमी रहिए कठोर समल विमल न विचारिए यह सिद्धि नहीं और। 27 जिन पद नाही शरीर को जिन पद चेतन माई जिन वर्णन कछु और है यह जिन वर्णन नाही। 33 कहे विचक्षण पुरुष सदा में एक हो अपने रस सो भर्यो आपनी टेक हो मोह कर्म मम नाहि नाहि भ्रम कूप है शुद्ध चेतना सिंधु हमारो रूप है। जीव द्वार में अपने 10 नंबरનું छंद से पाठ करीशु। पेज नंबर से 33 શું કહે છે જો जैसे रवि मंडल के उदय मही मंडल में आतप अटल तम पटल विलातु है तैसे परमात्मा को अनुभव रहत जोलो तोलो कहूँ दुविधान कहूँ पक्षपातु है नय कुन लेश परवान को न परवेश निक्षेप के वंश को विध्वंस होत जातु है जे जे वस्तु साधक है तेऊ तहाँ बाधक है बाकी राग दोष की दशा की कौन बातु है। संस्कृत में वाँचीशुं। अमरचंद्र देवનું કહેવું શું છે? उदयति ननय श्रीरस्तमेति प्रमाणं क्वचिदपि च न विघ्नो याति निक्षेपचक्रं किम परमभिदद्मो धाम्नि सर्वं कसेऽस्मिन्ननुभवमुपयाते भाति न द्वैतमेवं। नीचे संस्कृत में જોઈએ ને થોડું રોજ આપણે જોઈએ પણ છીએ। ઉદયતિ ન નયશ્રી ક્યારે કે છેલ્લે નીચે લખ્યું છે ને અનુભવમ ઉપયાતે અનુભવનો કાળ જ્યારે હોય ત્યારે જેના માટે બનારસી દાસજી લખ્યું તે ત્રીજી લીટીમાં લખ્યું તૈસે પરમાત્મા को અનુભવ રહત જોલો। ત્રીજી લીટીમાં જ્યાં સુધી આ પરમાત્માનો અનુભવ એટલે શુદ્ધોપયોગ રૂપ જ્યાં સુધી અંદરમાં સ્વરૂપમાં ડૂબેલો જીવ હોય ને એ વખતે શું હોય છે તો કહે છે ઉદયતિ ન નયશ્રી એ વખતે નયોની લક્ષ્મી ઉદય પામતી નથી। પછી લખ્યું કે અસ્તમેતિ પ્રમાણમ પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે
જોયું વાત સમજાય શું કહેવું છે? જેમ કે સૂર્યનો ઉદય અને સૂર્યનો અસ્ત, તો અસ્તવાળી વાત તો બરાબર છે, પણ સૂર્યના ઉદયની જગ્યાએ શું લખ્યું? સૂર્યનો ઉદય ન થવો. સમજાય છે કે નહીં? શબ્દ ઉદયનો પ્રયોગ કર્યો, બરાબર ધ્યાનથી સમજો. નયમાં ઉદયનો પ્રયોગ કર્યો અને પ્રમાણમાં અસ્તનો પ્રયોગ કર્યો, પણ નયમાં જ્યાં ઉદયનો પ્રયોગ કર્યો ને ત્યાં ન શબ્દ આગળ મૂકી દીધો. ઉદયતી ન. સમજાય છે કે નહીં? હા, ન ઉદય. ખ્યાલ આવે છે કે નહીં? ઉદય અને અસ્ત બે શબ્દ તો મૂક્યા, ઉદય અને અસ્ત બે શબ્દ મૂક્યા, પણ ઉદયની જોડે કયો શબ્દ મૂકી દીધો? ન ઉદય. એટલે એનો મતલબ અસ્ત જ થઈ ગયું. વાત તો એ જ થઈ ગઈ ને ત્યાં આગળ. અને આ બાજુ અસ્ત જે કહ્યું છે ને ત્યાં તમે લખી દો ન ઉદય. બરાબર છે, વાત તો એ જ છે. હા, એટલે કહે છે કે અનુભવના કાળમાં અનુભવમ ઉપયાતે, અનુભવના કાળમાં આ નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે, નિક્ષેપોનો સમૂહ ક્યાં ચાલ્યો જાય છે અમને કંઈ ખબર પડતી નથી. જે ઉપર સંસ્કૃત બનારસીદાસજી લખ્યું 5મી લીટીમાં, નય કો ન લેશ પરવાન કો ન પરવેશ, નિક્ષેપ કે વંશ કો વિધુંસ હોત જાતું હૈ. ક્યારે? કે જ્યારે આ પરમાત્માનો અંદરમાં અનુભવ થાય છે ને એ વખતે આ બધું વિલયને પ્રાપ્ત થઈ જાય છે. અને પછી ઉપર 4થી લીટી લખી બનારસીદાસજીએ, તોલો કહું દુવિધા ન કહું પક્ષપાતું હૈ. બે શબ્દ કાલે પણ કહ્યા હતા મેં તમને. તોલો કહું દુવિધા ન કહું પક્ષપાતું. મને પક્ષપાત શબ્દનો પ્રયોગ કર્યો ને, પક્ષપાત, કોઈ પક્ષપાત નથી. એટલે આ નયથી હું આવું છું ને આ નયથી હું આવું છું ને આ નય, એવા નય સંબંધનો કોઈ વિકલ્પ હોતો નથી. એ વાત થઈ ગઈ. પ્રમાણ નય નિક્ષેપ સંબંધની વાત કરી. અને બીજું લખ્યું છે તોલો કહું દુવિધા. દુવિધા, દુવિધા એટલે દ્વૈત. ધ્યાનથી સમજો, નીચે શબ્દ લખ્યો છે તમે જોશો છેલ્લે સંસ્કૃતમાં, ભાતિ ન દ્વૈતમેવ. દ્વૈત એટલે સમજાય છે ને? દ્વૈત એટલે બેપણું. બરાબર ધીરજથી સમજો. દ્વૈત એટલે શું? દ્વૈતનો અર્થ છે દ્વૈતમાં બેપણું. બેપણું કેવી રીતે સમજો? આ એક અનુભવ કરવાવાળી પર્યાય, નંબર 1 અનુભવ કરવાવાળી પર્યાય. અને બીજા નંબરમાં કોનો અનુભવ થયો? કે ત્રિકાળી દ્રવ્યનો. બરાબર, શુદ્ધ નય અને એનો વિષય. ખ્યાલ આવે છે ને? પર્યાય અને પર્યાયનો વિષય. બે થયા ને, બે થયા. પણ હવે કહે છે કે જ્યારે અનુભવ થાય છે એ વખતે આવા પ્રકારના બે ભેદ દેખાતા નથી. ભેદ નથી દેખાતા. એનું નામ છે અદ્વૈત. શું કહ્યું? દ્વૈત નથી ભાસતું, એનું નામ થઈ ગયું અદ્વૈત. અત્યારે હું વાંચીશ નહીં એમાં. સમયસારની અંદર ત્યાં પંડિત શ્રી જયચંદજી સાહેબે એક બહુ સરસ વાત લખી છે, સમજો. આ અનુભવના કાળમાં દુવિધા નથી દેખાતી. દુવિધા, બે ભેદ નથી દેખાતા. ભાતિ ન દ્વૈતમેવ. દ્વૈત જ ભાસતું નથી, બે પણ દેખાતું જ નથી. આ દ્રવ્યને આ પર્યાય એવા ભેદ જ નથી દેખાતો. અદ્વૈત અનુભવમાં અદ્વૈતવાળી દશા છે. તો ત્યાં સમજો, એક સારી વાત કહી છે ત્યાં કે અન્યમતી એમ કહે છે કે જો, બહુ સમજો ખૂબ તમને આનંદ આવશે. અન્યમતીનું કહેવું છે કે અનુભવ જ્યારે તમને થયો ને એ વખતે તો અદ્વૈત જ કહ્યું, બે પણ દેખાતું નથી. તો અમે તો પહેલેથી જ અદ્વૈત કહીએ છીએ. તમે વાંચજો પછી અંદર બધું. અમે તો પહેલેથી જ વસ્તુને અદ્વૈત કહીએ છીએ. બે અલગ અલગ કહેતા જ નથી. આ દ્રવ્ય અને આ પર્યાય, છેલ્લે સરવાળે તો તમે લાઈન ઉપર આવી ગયા ને, એનું એક એવું છેલ્લે સરવાળે તો તમે અદ્વૈત જ કહ્યું ને. અનુભવમાં તો અદ્વૈત જ કહ્યું, બે પણ કહ્યું જ નહીં. ન્યાય સમજે? બે પણ કહ્યું જ નહીં. અમે તો પહેલેથી જ વસ્તુને કેવી કહીએ છીએ? અદ્વૈત જ કહીએ છીએ. બે પણ અમે તો કહેતા જ નથી. અને મેં છેલ્લે કે તમે તો લાઈન ઉપર આવ્યા, છેલ્લે તમે અદ્વૈત કયો? અનુભવના કાળમાં અમે પહેલેથી અદ્વૈત કહીએ છીએ.
ત્યાં પંડિતજી બહુ સરસ જવાબ આપ્યો છે કે જો અમારામાં જે અનુભવના કાળમાં જે દ્વૈત દેખાતું નથી ને, અદ્વૈતપણું, તો ત્યાં સર્વથા અદ્વૈત નથી, સર્વથા અદ્વૈત નથી, શાદવાદ છે અમારા ત્યાં. એટલે કથંચિત દ્વૈત અને કથંચિત અદ્વૈત છે. કોઈ અપેક્ષાએ બેપણું અને કોઈ, બીજી રીતે કહે તો કોઈ અપેક્ષાએ ભેદ અને કોઈ અપેક્ષાએ અભેદ. દ્રવ્ય અને પર્યાય બેનો ભાવ અલગ છે ને, બેનો ભાવ અલગ છે, તો એ અપેક્ષાએ ભેદ છે. અને અનુભવના કાળમાં એવો ભેદ દેખાતો નથી, વિલયને પ્રાપ્ત થાય છે, માટે અદ્વૈત છે. એટલે દ્વૈતનો પણ સ્વીકાર છે અને અદ્વૈતનો પણ સ્વીકાર છે. જો સર્વથા અદ્વૈત જ માનવામાં આવે અને પર્યાયને માનવામાં જ ન આવે, પર્યાયને માને જ નહીં, તો પછી દ્રવ્યનો સ્વીકાર શેમાં થશે? દ્રવ્યનો અનુભવ શેમાં થશે? દ્રવ્ય તો કુટસ્થ નિષ્ક્રિય છે, અનુભવ શેમાં થશે? ખ્યાલ આવે છે? એટલે થોડું થોડું આપણે સમજવું પડશે. હવે થોડાક આપણે આગળ વધ્યા છીએ ને, પાછું સરળ પણ આવશે, ચિંતા નહીં કરતા. બરાબર? તો જુઓ, એટલે લખે છે ભાતિ ન દ્વૈતમ એવ, અનુભવના કાળમાં આ બેપણાનો ભેદ દેખાતો નથી. અને તમે આ પ્રમાણ નય નિક્ષેપ સંબંધમાં ક્યાં સુધી એની ઉપયોગિતા વગેરેની ચર્ચા સમયસાર ગ્રંથ જરાક તમે નજર નાખો. અને મારો વિચાર છે કે એ પહેલાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં પણ જરાક તમે આવી જાઓ. મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથમાં તમને કહું, મોક્ષમાર્ગ પ્રકાશકમાં તમને મેં કહ્યું પણ હતું, મોક્ષમાર્ગ પ્રકાશક સાથે રાખજો. ટોડરમલજીએ જે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી, જે મુલતાન શહેરથી પ્રશ્ન આવ્યો ને, શંકા સમાધાન, ત્યાં સવિકલ્પથી નિર્વિકલ્પ થવાનું વિધાન, એની અંદર આ એમને વાત લખેલી છે, પ્રમાણ નય નિક્ષેપવાળી વાત લખી છે ને, એ હું તમને થોડુંક વાંચીને બતાવું છું, સાંભળજો જરાક. મોક્ષમાર્ગ પ્રકાશકમાં છે, કહું તમને જરાક. મોક્ષમાર્ગ પ્રકાશક અને પેજ નંબર છે તમારે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં. હા, જો કદાચ તમારી પાસે ન હોય તો સાંભળજો પણ ખરા, પણ ઘરે છો એટલે હશે જ મોક્ષમાર્ગ પ્રકાશક. તો પેજ નંબર છે 349 પેજ છે, મારામાં 349 છે. અને જે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી છે, રહસ્યપૂર્ણ ચિઠ્ઠી, એમાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં 1, 2 અને 2 પેજ ગયા પછી છે, 2 પેજ ગયા પછી, બરાબર, ત્યાં લખ્યું છે હવે સવિકલ્પ દ્વારા જ નિર્વિકલ્પ પરિણામ થવાનું વિધાન કહીએ છીએ. બરાબર, સાંભળજો જરાક. તે સમ્યક દૃષ્ટિ કદાચિત સ્વરૂપ ધ્યાન કરવાનો ઉદ્યમી થાય છે. બરાબર, અનુભવ ફરીથી જ્યારે અંદરમાં ડૂબકી લગાવી છે ને, એ વખતે શું કરે છે? ત્યાં પ્રથમ સ્વપરનું ભેદ વિજ્ઞાન કરે, નો કર્મ ભાવ કર્મ રહિત કેવળ ચૈતન્ય ચમત્કાર માત્ર પોતાનું સ્વરૂપ જાણે, પછી પરનો વિચાર પણ છૂટી જાય અને કેવલ સ્માત્મ વિચાર જ રહે છે. ત્યાં નિજ સ્વરૂપમાં અનેક પ્રકારની અહમ બુદ્ધિ ધારે છે. હું ચિદાનંદ છું, શુદ્ધ છું, સિદ્ધ છું ઇત્યાદિ વિચાર થતાં સહેજ જ આનંદ તરંગ ઉઠે છે, રોમાંચ ઉલ્લસિત થાય છે. ત્યાર પછી એવા વિચારો તો છૂટી જાય, કેવલ ચિન્માત્ર સ્વરૂપ ભાસવા લાગે. ત્યાં સર્વ પરિણામ, હવે આટલેથી, ત્યાં સર્વ પરિણામ તે સ્વરૂપ વિશે એકાગ્ર થઈ પ્રવર્તે છે. હવે શું લખ્યું છે? અનુભવના કાળમાં દર્શન જ્ઞાન આદિકના અથવા નયે પ્રમાણ આદિકના વિચાર એટલે વિકલ્પ પણ વિલય થઈ જાય. અનુભવ જ્યારે થયો ને એ વખતે આ
દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા, હા, હું જ્ઞાનવાળો હું, દર્શનવાળો હું, ચારિત્રવાળો, એવા ભેદ પણ નહીં. અને કહે છે નય પ્રમાણના જે વિકલ્પો હતા ને, જે વસ્તુ સાધક હે તેવું તહા બાધક હે, બાકી રાગ દોષ કી કથા કી કોન બાતું હે. ક્યાં આવ્યું? સમયસાર નાટકમાં બનારસીદાસજી લખ્યું ને. કાલે આપણે 2-3 દ્રષ્ટાંત પણ જોયા હતા. ચાનું દ્રષ્ટાંત જોયું, સાબુનું દ્રષ્ટાંત જોયું, સંમેત શિખર બેટરીનું દ્રષ્ટાંત જોયું ને. જે વસ્તુ સાધક હે તેવું તહા બાધક હે, છે કે નહીં? હા, બાકી રાગ દોષ કી કથા કી કોન બાતું હે. જે વસ્તુ પહેલા સાધક એ જ બાધક છે. એક દ્રષ્ટાંત બીજું પણ આપું. દ્રષ્ટાંત તો ઢગલો છે, પણ આ વસ્તુ થોડીક અઘરી છે ને, એટલે સરળ કરવા માટે આપણે લઈએ છીએ જરાક. આપણને સમજો કે કોઈ બીમારી છે, તાવ આવ્યો છે. હવે ડૉક્ટરે કહ્યું ભાઈ તમારે ઇન્જેક્શન લેવું પડશે, ચાલશે નહીં. ઇન્જેક્શન લેવું. હવે મારું કહે છે ઇન્જેક્શન આપે ને ડૉક્ટર, તો એ વખત આમ અંદર નીડલ નાખશે, અંદર આમ જવા દેશે, સોય અંદર જવા દેશે ને, બરાબર. અને પછી અંદર દવા ચાલી જાય ને પછી શું કરશે? એને બહાર કાઢી નાખશે. હવે તમને ખ્યાલ આવી ગયો ને શું કહેવા માગું છું? જો અંદર જવા દીધી ને તો પછી બહાર શું કામ કાઢી? અને બહાર કાઢવાની હતી તો પછી સોય અંદર જવા શું કામ દીધી? શું કામ સોય જવા દીધી અંદર? હા, તો કહે છે કે જો સોયને અંદર નહીં જવા દો ને તો દવા અંદર નહીં જાય. સોયને આ બોડીની અંદર નહીં નાખો ને તો દવા અંદર નહીં જાય. અને દવા અંદર પહોંચી ગઈ ને પછી સોય કોઈ પ્રયોજન નથી. જે વસ્તુ સાધક હે, જે નિડલ પહેલાં સાધક હતી, શેના માટે? કે દવાને અંદરમાં મોકલવા માટે સાધક હતી ને, એ જ નિડલ હવે દવા અંદર પહોંચી ગયા પછી એ જ નિડલ શું થઈ જાય છે? બાધક થઈ જાય છે. એને હવે જો રાખવામાં આવે ને તો ઉપરથી તકલીફનું કારણ બનશે. તમે બધી આ રીતે અભ્યાસ કરો તો બધી જગતમાં આવી બધી વસ્તુઓ ત્યાંથી તમને જોવા મળશે, વિચાર કરી શકાય છે. અને એક વાત બીજી ખ્યાલ આવે છે, પૂજ્ય ગુરુદેવશ્રીએ બહુ જ સરસ દ્રષ્ટાંત આપ્યું છે, બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું છે. તમને ખૂબ આનંદ પણ આવશે. સમજો, અહીંયા 3 શબ્દનો પ્રયોગ કર્યો ને, પ્રમાણ, નય અને નિક્ષેપ, 3નો પ્રયોગ કર્યો, બરાબર છે ને? તો ગુરુદેવશ્રીએ બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું કે અત્યારના જમાનાના છોકરાઓને તો બહુ ખ્યાલમાં આવશે કે નહીં, આમ તો ખ્યાલ તો આવી જશે એનું કોઈ ભાવ ભાષણ તો થાય એવું છે. તો પહેલાં સમજો કે ભાઈ પેલા મીઠાઈવાળાના ત્યાં આપણે મીઠાઈ લેવા માટે ગયા. પહેલાં કહ્યું પણ હતું કે બજારની મીઠાઈ ખવાય નહીં, પણ આ દ્રષ્ટાંત આપીએ છીએ આપણે. મીઠાઈ લેવા માટે ગયા. હવે આપણે 1 કિલો મીઠાઈ લેવી છે, તો ગુરુદેવશ્રીએ પ્રમાણ નહીં નિક્ષેપમાં શું કહ્યું મારે તમને સમજાવવું છે. ગુરુદેવશ્રીએ કહ્યું કે આપણે 1 કિલો મીઠાઈ લેવી છે ને તેને 3 વસ્તુની આપણે જાણકારી કરીશું. એક તો 3 વસ્તુની જાણકારી. પહેલા નંબરમાં તો આપણે કઈ 3 વસ્તુ જો પ્રમાણ નહીં નિક્ષેપમાં? એક તો 1 કિલો મીઠાઈ તો પહેલાં પૂછ્યું ભાઈ મીઠાઈનો ભાવ શું છે? 100 રૂપિયા કિલો કે 150 રૂપિયા કિલો ભાવ પૂછીશું. નંબર 1 ભાવ. કેમ કે કોઈને કે ભાવ વધારે ઓછો હોય તો બીજી દુકાન તપાસ કરે છે ને, ભાવ પૂછીશું. બીજા નંબરમાં એની જે ત્રાજવા ઉપર તોલે છે ને, જે ત્રાજવા ઉપર એ ત્રાજવું બરાબર પ્રોપર છે કે ઇમ્પ્રોપર છે? કેમ કે ઘણા એની અંદર પણ ચોરી કરતા હોય છે. હા, એ જે કંઈ હોય ને એની અંદર જે તુલા હોય એની અંદર જ ગડબડ કરી નાખે. હા, જેને પેલો ધડો મૂકીને સેટ કરે છે ને. હા, એવું કહેવાય ને, પહેલાંના જમાના હતો કે એને સેટ કરે અને જો ધડો બરાબર ના હોય તો નહીં, પહેલાં જમાનામાં ધડો કરો બરાબર, હા બરાબર થઈ, હવે આપો તમે. એટલે બીજા નંબરમાં, કેમ કે આ ગુરુદેવશ્રી દ્રષ્ટાંત છે ને, આ એ વખતે સિસ્ટમ છે. આ હવે અત્યારે કયા પ્રકારની આની અંદર બધી સિસ્ટમમાં ચોરી કરતા હોય આપણને ખબર ન હોય. અત્યારે પણ કાંઈનું કાંઈ બધા શોધી તો કાઢતા જ હોય, ઇલેક્ટ્રોનિકમાં બધું આગું પાછું કરવું એ બધું. તો બીજા નંબરમાં એ બરાબર ત્રાજવું બરાબર છે કે નહીં એ ચેક કરે. ભાવ, પછી ત્રાજવું બરાબર છે કે નહીં, 2. અને ત્રીજા નંબરમાં 1 કિલો મીઠાઈ લેવાની છે તો જે બાટ 1 કિલોનો મૂક્યો કે 500 ગ્રામનો મૂક્યો, વજન જે છે, વજન અહીંયા હોય ને એ પણ જોશે બરાબર. 750 ગ્રામ હોય તો 500 ગ્રામનો, 200 ગ્રામનો ને 50 ગ્રામ બરાબર જોશે. 3 મૂક્યા ને બરાબર. તો 3 વસ્તુ થઈ ને, 3 વસ્તુ થઈ ગઈ. ભાવ,
ભાવ, પછી તુલા બરાબર છે કે નહીં ત્રાજવું, અને ત્રીજા નંબરમાં વજનિયા બરાબર છે કે નહીં. અને મીઠાઈ આ બાજુ રહી, આ બાજુ મીઠાઈ. એક મીઠાઈને ખાવી છે ને એના માટે આ 3 વસ્તુનો બરાબર અભ્યાસ કરે છે. આ પ્રમાણ નહીં નિક્ષેપ થઈ ગયું ને. હવે કહે છે કે જ્યારે આ બધું થઈ ગયું ને પછી એ વ્યક્તિ ઘરે આવીને જ્યારે મીઠાઈ ખાય છે ને, મીઠાઈ ખાતો હોય છે એ વખતે મીઠાઈનો જ આનંદ લેશે. એ સ્વીટ જે છે ને એનો જ આનંદ લેશે, ત્યાં આગળ એનો ટેસ્ટ ને એનો આનંદ લેશે. એ વખતે પછી ત્યાં ભાવને યાદ નથી કરતો, તુલા બરાબર છે કે નહીં ત્રાજવું એને યાદ નથી કરતો, એના જે વજનિયા છે એને યાદ નથી કરતો, ખાવાનો આનંદ લેશે. બસ હવે સરળ થઈ ગયું ને. એવી જ રીતે આપણા આદરણીય બાબુભાઈ કહેતા પણ હતા, 2-3 દિવસ પહેલાં ફોન આવ્યો હતો આપણા બાબુભાઈ પંડિતજી, કે આ બધી સમયસાર નાટક ને એમાં બધા દ્રષ્ટાંત વગેરેથી સરળ થાય છે ને, તો અંગૂઠા છાપ કોઈ હોય ને એને પણ બધી ખબર પડે એવી વસ્તુ છે. અંગૂઠા છાપ હોય એને પણ બધું એવું અઘરું છે નહીં. આટલા બધા દ્રષ્ટાંતથી બનારસીદાસજીએ પણ દ્રષ્ટાંત આપ્યા, ગુરુદેવે આવા દ્રષ્ટાંત આપીને સમજાવી છે વાત. બધાને સમજાય. અને ભાઈ જો તું આનાથી દૂર હટતો જઈશ ને, દૂર હટતો જઈશ, સમજવાનો પ્રયત્ન નહીં કરીશ ને, તો આપણે જોઈએ છીએ ને સમાજની અંદર કેવા કેવા નાની ઉંમરમાં દેહ છૂટી જતા હોય એવા બનાવ બને છે કે નથી બનતા. હમણાં 3-4 દિવસ પહેલાં જ વડોદરાની ઘટના બની ગઈ ને, એક આપણા સમાજના ભાઈ હાર્દિક, અમારા તો કુટુંબ પરિવારમાં થાય, નાની ઉંમર દેહ છૂટી ગયો ને, ક્યાં વાર લાગી. બસ આમ બેઠા હતા ખુરશીમાં ને બસ આમ થઈ ગયું, આટલી વાર લાગી. અને અમે જે આ કોરોનાની શરૂઆત હતી માર્ચની 20 તારીખ, એના પહેલાં અષ્ટાનિકા મારે દહીસરનો પ્રસંગ હતો ને ત્યાંથી આવ્યા પછી વડોદરા એમના ભાઈના એમના મામાના ત્યાં પ્રસંગ હતો, તો અમારે રાત્રે રોકાવાનું હતું ને, તો હું ને આપણા આદરણીય પંડિતજી, આપણા ભાઈ સચિનજી પંડિતજી ચૈતન્યધામ, અમે આ હાર્દિકભાઈના ત્યાં જ રોકાયા હતા. નાઇટ ત્યાં રોકાયા, એમના ઘરે બધી ચર્ચા થઈ, એમના છોકરાઓને બધી પૂછ્યું, ધર્મની ચર્ચા, રાત્રે ત્યાં રોકાયા હતા. અને આ બસ આટલો ટાઈમ થયો. અને આ 35 વર્ષ, 34-35 વર્ષ જે કાંઈ એટલી નાની ઉંમર, દેહ છૂટી ગયો. બસ બીજી જગ્યાએ પર્યાય ક્યાંક નવું શરીર ધારણ કરી લીધું. આવી છે સંસારની સ્થિતિ. ગુરુદેવના પ્રવચનમાં તો વારંવાર કેટલી વાર કહે છે, નાની નાની ઉંમરમાં 20-20 વર્ષની ઉંમરના ચાલ્યા જાય છે, દેહ છૂટી જાય છે. અને તું આ બધી વસ્તુને પછી કરીશું, પછી કરીશું, પછી કરીશું, અત્યારે તો અમારે આ કરવું છે ને હજુ નવું કરવું છે ને હજુ નવું, હજુ તને 50, 60, 70, 80 થયા છતાં પણ નિવૃત્તિ લેવાનો ભાવ ન આવે. આપણા ગુરુદેવશ્રીએ 22 વર્ષમાં તો નિવૃત્તિ લઈ લીધી. 5 વર્ષ પાપની દુકાન ચલાવી. ગુરુદેવ એમ બોલે પાપની દુકાન ચલાવી. એ દુકાન પર બેસતા હતા પણ ન બેસતા હોય એવું બેસતા હતા, ન બેસતા હોય એવી જાતિની ઉદાસીન વૃત્તિથી બેસતા હતા. અને આજે તારે કેટલી ઘણી મોટી ઉંમર થઈ ગઈ, છોકરાને બધું કમાવાનું બધું વેલ સેટલ છે, છતાં પણ ધંધામાંથી પાછા પડવાના ભાવ ન થાય ને, તો આવી બધી ઘટનાઓમાંથી તે શું બોધપાઠ લીધો, શું શીખ્યો? સમજાય છે કે નહીં? એમ ચાલશે નહીં ભાઈ, નહીં તો ક્યાંય ઉતારા થઈ જશે અને ફરીથી આવો મનુષ્ય ભવ, જૈન કુળ, આવી બધી વાતો સાંભળવાનો ક્યારે અવસર મળશે? જો એટલે કહ્યું ને વાત, જેમ ત્યાં કહ્યું જે વખતે બસ મીઠાઈ ખરીદતી વખતે ભૂલ ના પડવી જોઈએ. આ ખાસ સમજવાનું છે. પ્રમાણ નહીં નિક્ષેપની જરૂર શા માટે છે? આગળ પછી વાંચીએ છીએ આપણે સમયસારમાંથી પણ. કેમ કે જો પ્રમાણ નહીં નિક્ષેપ વડે વસ્તુને સાધવામાં બરાબર નહીં આવે ને, અને ગમે તેમ વસ્તુના સ્વરૂપને સાધશો, બિલકુલ સર્વથા નિત્ય જ માનો, અનિત્ય જ માનો, ક્ષણભંગુર જ માનો, ગમે તેવી રીતે વસ્તુને સ્વાદવા જશો ને, તો બસ મનુષ્ય પર્યાય હારી જશો ને ક્યાંક ખોવાઈ જશો. એટલે પ્રમાણ નહીં નિક્ષેપ વડે પહેલાં વસ્તુને બરાબર આત્માનું શું સ્વરૂપ છે, શરીરથી ભિન્ન ભગવાન આત્મા કેવો છે, એને બરાબર એને સમજવું જોઈએ. જેમ કહ્યું ને, મીઠાઈ લેતી વખતે બરાબર એને સમજવું જોઈએ ત્રણે, નહીં તો છેતરાઈને આવશો.
નહીં તો તમે છેતરાઈને આવશો ને ત્યાં ગાડી. હા, પછી લેતી વખતે બરાબર ધ્યાન રાખવાનું છે, અને જ્યારે એનો ભોગવટો કરતા વખતે યાદ કરવાની જરૂર નથી. એમ આત્માના સ્વરૂપને સિદ્ધ કરવા માટે, આત્માના સ્વરૂપને સિદ્ધ કરવા માટે આ પ્રમાણ નય નિક્ષેપની જે તુલા જે છે 3 વસ્તુ, એનાથી બરાબર કસીને આત્માના સ્વરૂપને સમજવો જોઈએ. આત્માના સ્વરૂપને સિદ્ધ કરવા માટે. અને એ સિદ્ધ એવી આત્મ વસ્તુનો જ્યારે અનુભવ થાય છે ને, તો અનુભવના કાળની અંદર પછી જેમ પેલો મીઠાઈ ભોગવે છે એમ આત્માના આનંદનો જ્યારે ભોગવટો ચાલતો હોય છે ને, એ વખતે આ બધાનું કોઈ ઉપયોગિતા હોતી નથી ઉપયોગિતા. હા, નિયમ સારમાં આવે છે એ બધી ગાથાઓ, પણ પછી જોઈશું આપણે કોઈ વખતે. હા, જો એટલે કહે છે, સાંભળજો, નીચે કહે છે, સવિકલ્પ વડે જે વસ્તુ સ્વરૂપનો નિશ્ચય કર્યો હતો, જો ને, સવિકલ્પ વડે નય પ્રમાણ વડે જે નિશ્ચય કર્યો હતો તેમાં જ વ્યાપક રૂપ થઈ એવો પ્રવર્તે છે કે જ્યાં ધ્યાતા ધ્યેયપણું દૂર થઈ જાય, એવી દશાનું નામ નિર્વિકલ્પ અનુભવ છે. મોટા નયચક્ર ગ્રંથમાં એમ જ કહ્યું છે કે, નીચે અર્થ, તત્વના અવલોકન અન્વેષણ સમયે, એટલે આત્માના સ્વરૂપને સમજવા માટે પહેલાં, અર્થાત શુદ્ધાત્માને યુક્તિ અર્થાત નય પ્રમાણ વડે પહેલાં શું કરે? જાણે. પછી હવે આ આરાધન સમયે જે અનુભવનો કાળ છે તેમાં નય પ્રમાણ છે નહીં, કારણ કે ત્યાં તો શું છે? કારણ કે ત્યાં તો પ્રત્યક્ષ અનુભવ છે. છડાળામાં લખ્યું ને દોલતરામજી, એટલા માટે, જहाँ ધ્યાન ધ્યાતા ધેય કોન વિકલ્પ વચ ભેદ ન જहाँ तीनों अभिन्न अखिन्न सुध उपयोग की निश्चल दशा. એમાં જ આગળ જતા લખ્યું છે, પરમાણ નય નિક્ષેપ કોન ઉદ્યોત અનુભવ મેં દિખે. છે કે નહીં? ત્યાં લખી છે લાઈન, પરમાણ નય નિક્ષેપ. પરમાણ નય નિક્ષેપ કો ન ઉદ્યોત અનુભવ મેં દિખે. વાહ! અનુભવના કાળમાં પ્રમાણ નય નિક્ષેપના વિકલ્પોના ભેદ દેખાતા નથી. આગળ એના પહેલા શરૂઆતમાં આવ્યું, ગુણ ગુણી જ્ઞાતા જ્ઞાન ગેય મજાર કછુ ભેદ ન રહ્યો. ગુણગુણીનો ભેદ પણ દેખાતો નથી. ચિદભાવ કર્મ ચિદેશ કરતા ચેતના કિરિયાત. આવા બધા દોલતરામજીએ શુદ્ધોપયોગ જે છે ને, શુદ્ધોપયોગનું વર્ણન કર્યું છે ત્યાં ચડાળામાં. વાંચજો, છઠ્ઠી ડાળમાં. હા, હવે દ્રષ્ટાંત આપી છે, જુઓ. જેમ રત્નની ખરીદ વખતે અનેક વિકલ્પ કરે છે. સોનાનો હાર ખરીદવાનો હોય ને, સોનાનો હાર, લગ્નનો પ્રસંગ છે, એક સોનાનો હાર લેવો છે, કેટલા વિકલ્પો કરે છે, આવો લેવો કે આવો લેવો, રત્નનો હાર, સોનાનો હાર, સમથિંગ, સમજો ને. હા, કેટલા વિકલ્પો કરે છે, આવો લેવો, મોટો લેવો, નાનો લેવો, જાડો લેવો, પાતળો લેવો, પછી કેટલી બધી એની જે બુકલેટ હોય ને એનો સ્ટડી કરે, કેટલા બધા વિકલ્પો કરે છે, કેવું લાગશે, આમ લાવું, આમ કરું, કે તો કહે છે અનેક વિકલ્પ કરે છે. પણ જ્યારે તે રત્ન પ્રત્યક્ષ પહેરવામાં આવે છે ત્યારે વિકલ્પ હોતો નથી. તો શું હોય છે? વિકલ્પ નથી હોતો તો શું હોય છે? હા, એ વખતે તો પહેલાં વિકલ્પ હતો, અરે હું તો કંટાળી ગયા, એના કરતાં તો ના લેવો સારો. એટલા બધા વિકલ્પો થાય ને એમ અંદરમાં આકુરતા થાય, એના કરતાં નથી લેવું સારું. પાછું અંદર લેવું તો હોય પાછું. એ વખત દુઃખ છે. અને જ્યારે ખરીદે પછી પછી લખે છે, જ્યારે રત્ન પ્રત્યક્ષ પહેરવામાં આવે છે ત્યારે વિકલ્પ હોતો નથી. તો શું હોય છે? પહેરવાનું સુખ જ છે. હવે આ સમજાવવું પડે એવું છે. લખ્યું ને પંડિતજી, પહેરવાનું સુખ જ. અરે આ સુખ એટલે ઇન્દ્રિય સુખ છે, આ તો દ્રષ્ટાંત છે. પહેરવાનું સુખ જ છે એટલે દ્રષ્ટાંત છે. તેમ એ પ્રમાણે સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ અનુભવ થાય છે. જેમ રત્નને હાર ખરીદતા પહેલાં વિકલ્પ થયા અને જ્યારે પહેરે છે એ વખતે સુખ છે, એમ
આ જે અંદરમાં ચૈતન્ય રત્ન જે છે, ચૈતન્ય રત્ન છે, એને પ્રાપ્ત કરવા માટે પહેલાં ઘણા વિકલ્પો ચાલે છે. એ સંબંધીના વિકલ્પો, રત્નનો હાર ખરીદવો છે ને, તો વિકલ્પો શેના ચાલે છે? રત્ન સંબંધના વિકલ્પ ચાલે છે. એમ ચૈતન્ય રત્નનો અનુભવ કરવો છે ને, તો એ કહે છે પ્રમાણ નયની અંદર વિકલ્પો ચાલે છે, તો એ સંબંધના વિકલ્પ છે. પ્રમાણ નયમાં દુકાનના વિકલ્પ આવે, ધંધાના વિકલ્પ આવે, પ્રમાણ નયમાં એ બધા વિકલ્પ નહીં આવે. સમજાય છે કે નહીં? બાકી રાગ દોષ કી કથા કી કોણ બાત, એને તો પ્રશ્ન જ નથી. એ તો આ તો ઘણું ઉલ્લંઘન કરીને આગળ આવ્યો છે, ઘણું ઓળંગીને અંદરમાં છેક નજીક આવી ગયો છે, એની વાત છે આ. એ કહે સાંભળે, એ પ્રમાણે સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ અનુભવ થાય છે. જ્યારે અંદરમાં અનુભવ થઈ જાય છે પક્ષાતિક્રાંત. હવે નીચેનું બધું વાંચતો નથી, તમને હોમવર્કમાં આપું છું, વાંચજો તમે. એના એક પેજ છોડીને 350 પેજ ઉપર એક છંદ લખ્યું છે, સમયસાર નાટકને યાદ કર્યું છે. આ પણ મને એક થોડું બતાવવાની રાગ ઈચ્છા હતી. એક તો પ્રમાણનય નિક્ષેપનું પણ છે, અને મુલતાન શહેરથી પંડિતજી પાસે આ શંકા આવીને તો પંડિતજીએ સમાધાન માટે સમયસાર નાટકને યાદ કર્યું છે. આ અંદરમાં આપણને આવો મહિમા આવવો જોઈએ. સાંભળજો. વળી સમયસાર નાટકના કવિતમાં કહ્યું છે કે, શું કહ્યું સાંભળજો, વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ, રસ સ્વાદત સુખ ઉપજે અનુભવયા કો નામ. આપણે આવી ગઈ ને પહેલી પરીક્ષાની અંદર જે 5 છંદ હતા ને, એની અંદર આ છંદ હતો વસ્તુ વિચારત ધ્યાવતે. હવે જેને આ 74 લગભગ આસપાસ એટલા વ્યક્તિઓએ એની એક્ઝામ આપી, બહુ સારી વાત છે, ખૂબ આનંદની વાત છે. હવે એમને આ તૈયાર કર્યા છે ને, તો આવું ક્યાંય આવે તો અંદરમાં એક જાતિનો ઉમળકો, અંદરમાં હર્ષ અલગ પ્રકારનો હોય છે. બરાબર છે કે નહીં? જુઓ, તો એ થઈ એક વાત. આપણે હવે આવી જાઓ તમે ગ્રંથાદિરાજ સમયસાર. ગ્રંથાદિરાજ સમયસાર મેં તમને કહ્યું 2 વસ્તુ જોવી છે આપણે, પછી આપણે મોટે ભાગે આવતીકાલે આગળના શ્લોક ઉપર આપણે જઈશું. સમયસારમાં આવી જાઓ તમે. પેજ નંબર છે 35, પેજ છે 35, શ્લોક નંબર છે જે આપણો 9 નંબરનો શ્લોક છે ને, 9 નંબરનો શ્લોક એના રેફરન્સમાં જ છે. 9 નંબરના શ્લોકના રેફરન્સમાં નીચે ભાવાર્થ લખ્યો છે. જો આ પ્રમાણે નય નિક્ષેપોનું વિસ્તાર, એના પહેલાંનો પણ એક પેરેગ્રાફ ખાલી તમને નજર બતાવી દઉં. પેજ નંબર છે 33 પેજ છે. ભાવાર્થની નીચે એકદમ નીચેની બોટમ લાઇનમાં ટીકા લખી છે. હવે જેમ 9 તત્વોમાં એક જીવને જ જાણવો ભૂતાર્થ કહ્યો, તેમ મેં તમને પહેલાં પણ કીધું 9 તત્વવાળી ફાઇલ પૂરી થઈ. હવે આ પ્રમાણનય નિક્ષેપવાળી ફાઇલ ચાલુ થાય છે આટલેથી. બરાબર છે કે નહીં? 9 તત્વવાળી ફાઇલ પૂરી થઈ, 9ના વિકલ્પમાં પણ છોડો, અને ત્યાર પછી અહીંયા પ્રમાણનયના નિક્ષેપના વિકલ્પને પણ છોડવા સંબંધી વાત અહીંયા આવી રહી છે. સાંભળજો. હવે જેમ 9 તત્વોમાં એક જીવને જ જાણવો ભૂતાર્થ કહ્યો, તેમ એકપણે પ્રકાશમાન આત્માના અધિગમ એટલે આત્માને જાણવાના ઉપાયો જે પ્રમાણ નય નિક્ષેપ છે, તેઓ પણ, હવે શું કહે, તેઓ પણ નિશ્ચયથી શું છે? અભૂતાર્થ છે. અનુભવના કાળમાં એ પણ દેખાતા, એનું નામ નિશ્ચયથી અભૂતાર્થ. નિશ્ચયથી અભૂતાર્થ લખ્યું. વ્યવહારથી તો વ્યવહાર શું છે? ભૂતાર્થ. વ્યવહારથી વ્યવહાર સાચો છે, નિશ્ચયથી અભૂતાર્થ છે. આ ખાસ સમજવાના છે બધી વસ્તુઓ. એ વ્યવહારની શા માટે જરૂર છે? કે વસ્તુનું સ્વરૂપ ખોટું ના સધાઈ જાય એટલા માટે, ગડબડ ના થઈ જાય આત્માના સ્વરૂપ માટે, એટલા માટે પ્રમાણનયની જરૂર છે. જો સાંભળજો, તેઓ પણ નિશ્ચયથી અભૂતાર્થ છે, તેમાં પણ આત્મા એક જ ભૂતાર્થ છે. ઠીક છે ને? હવે
અહીંયા આવી જજો, તમે પાછળ આવી જાઓ. પ્રમાણ આટલેથી પછી પ્રમાણ નય નિક્ષેપનું ભેદ પ્રભેદ ચર્ચા કરી છે, આપણે એમાં નથી જતા. એ તમે વાંચજો બધું, બરાબર છે ને? એની સ્વરૂપ સમજાવ્યું છે. ભાવાર્થ હવે આવી જાઓ, સાંભળજો, બહુ સરસ લખ્યું છે. આ પ્રમાણ નય નિક્ષેપોનું વિસ્તારથી વ્યાખ્યાન તે વિષયના ગ્રંથોમાંથી જાણવું. તેમનાથી, પેજ નંબર છે 35, તેમનાથી દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુની સિદ્ધિ થાય છે. પછી શું કહે છે? તેઓ સાધક અવસ્થામાં તો સત્યાર્થ જ છે, કારણ કે તે જ્ઞાનના જ વિશેષો છે. હવેની લાઈન અગત્યની છે, તમારે અંડરલાઈન કરી દેજો. તેમના વિના વસ્તુને ગમે તેમ સાધવામાં આવે તો વિપર્યાય થઈ જાય છે. એને જો બરાબર તમે નહીં સમજો અને ગમે તેમ આત્માને સમજવા માગશો ને, નાસ્તિક મતને છોડીને આત્મા તો બધા કહે છે, પણ પ્રમાણ નય નિક્ષેપની તુલા ઉપર જો આત્માને નહીં કસવામાં આવે ને તો વિપર્યાયમાં ને વિપરીતતા થઈ જશે, ગડબડ થઈ જશે. એટલે એને સમજવું જરૂરી છે. હવે સાંભળજો, બહુ સરસ લીટીઓ છે આ બધી. અવસ્થા અનુસાર વ્યવહારના અભાવની ત્રણ રીત છે, ત્રણ રીતિ છે, ત્રણ રીત છે. અવસ્થા અનુસાર વ્યવહારનો ક્યારે ક્યારે અભાવ થાય. મેં તમને એક વાત કહી હતી, યાદ છે? વ્યવહાર ત્રણ પ્રકારના કહ્યા હતા, ભૂલી ગયા? હા, અજ્ઞાન દશામાં સમ્યક દર્શન પહેલા અશુદ્ધ વ્યવહાર, સાધક દશામાં 4 થી 12 સુધી મિશ્ર વ્યવહાર, 13માં અરહંત ભગવાનને શુદ્ધ વ્યવહાર અને સિદ્ધ ભગવાન વ્યવહારાતીત. ઠીક છે ને? હવે સાંભળજો, અવસ્થા અનુસાર વ્યવહારના અભાવની ત્રણ રીત છે. પહેલી અવસ્થામાં, પહેલી અવસ્થા એટલે હજુ સમ્યક્ત્વ પ્રાપ્ત થયું નથી, એ પહેલી અવસ્થામાં સમ્યક દર્શન પહેલાં પ્રમાણ આદિથી યથાર્થ વસ્તુને જાણી જ્ઞાન શ્રદ્ધાની સિદ્ધિ કરવી. શું કહ્યું? સમજાય છે ને? આત્માનો અનુભવ સમ્યક દર્શન થયા પહેલાં આ શાસ્ત્રના માધ્યમથી, અનુમાનથી, ગુરુએ કહ્યું અને પોતે આગમ અનુમાન વડે તત્વ વિચાર દ્વારા આ આત્માના સ્વરૂપનો શું કરે છે? નિર્ણય કરે છે. અને નિર્ણય કરીને પછી જ્યારે હવે અનુભવ થઈ ગયો, હવે શું થઈ ગયો? અનુભવ. એટલે લખીજો, પહેલી અવસ્થામાં પ્રમાણ આદિથી યથાર્થ વસ્તુને જાણી જ્ઞાન શ્રદ્ધાની સિદ્ધિ કરવી, એટલે કે સમ્યક દર્શન જ્ઞાન પ્રાપ્ત કરવું, સમ્યક દર્શનને પ્રાપ્ત કરવું, સમ્યક જ્ઞાન અંગીકાર કરવું. એટલે આ એક પ્રકારથી ને ચોથા ગુણસ્થાનમાં જીવ આવી ગયો. અશુદ્ધ વ્યવહાર મટીને મિશ્ર વ્યવહારમાં આવી ગયો ને, ચોથું ગુણસ્થાન આવ્યું. એટલે ચોથું ગુણસ્થાન પ્રગટ કરવા પહેલાં, સમ્યક્ત્વ પ્રાપ્ત કરવા પહેલાં પણ આ પ્રમાણ નય વડે આત્માના સ્વરૂપને શું કરવું જોઈએ? સમજવું જોઈએ. તો આત્માના સ્વરૂપ સંબંધમાં ક્લેરિટી બરાબર રહેશે. જેવું હા. પછી શું કહે છે? આ પહેલી અવસ્થા થઈ, પછી લખે જ્ઞાન શ્રદ્ધાન સિદ્ધ થયા પછી, એટલે સમ્યક દર્શન જ્ઞાન થયું ને એના પછી શ્રદ્ધાન માટે તો પ્રમાણ આદિની કાંઈ જરૂર નથી. કેટલી સરસ વાત લખી છે. સમ્યક દર્શન તો થઈ ગયું ને, સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થઈ ગયું, ચારિત્રની હજુ અંદર પૂર્ણતા બાકી છે. સમ્યક દર્શન થઈ ગયું, હવે એ પ્રયોજનની, હવે સમ્યક દર્શન માટે પ્રમાણ નયની જરૂર નથી. એ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે પહેલાં એનો ઉપયોગ કર, બરાબર છે. હવે એ સમ્યક દર્શનનું કામ થઈ ગયું, પછી હવે એની જરૂર નથી. તો હવે પ્રમાણ નયની જરૂર છે ખરી, પણ શેના માટે? તો હવે સાંભળજો. પ્રમાણ લખ્યું ને, જ્ઞાન શ્રદ્ધાન સિદ્ધ થયા પછી શું લખે છે? પ્રમાણ આદિની કંઈ જરૂર નથી એવું નથી લખ્યું. શ્રદ્ધાન આદિ માટે, શ્રદ્ધાન માટે, સમ્યક દર્શન માટે તો પ્રમાણ આદિની કાંઈ જરૂર નથી. પણ હવે એ બીજી અવસ્થામાં પ્રમાણ આદિના આલંબન દ્વારા વિશેષ જ્ઞાન થાય છે અને રાગ દ્વેષ મોહ કર્મના સર્વથા અભાવ રૂપ યથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. બરાબર છે ને? એટલે આ બીજી અવસ્થા થઈ.
જે આપણે મોક્ષમાર્ગ પ્રકાશકમાં એટલે પહેલાં વાંચ્યું પણ ખરું, સવિકલ્પથી નિર્વિકલ્પ થવાનું વિધાન. અને એમાં ટોડરમાં જે શું લખ્યું, તે સમ્યક દ્રષ્ટિ જીવ કદાચિત ક્યારેક પોતાના સ્વરૂપ ધ્યાનનો શું થાય છે, ઉદ્યમી થાય છે. સમજાય છે ને? તે સમ્યક દ્રષ્ટિ જીવ કદાચિત પોતાના સ્વરૂપ ધ્યાનનો ઉદ્યમી થાય છે. હવે એ સ્વરૂપ ધ્યાનનો જ્યારે ઉદ્યમી થાય છે તો એ વખતે શું થાય છે કે ફરીથી પ્રમાણનયનો ઉપયોગ કરે છે. પ્રમાણનય દ્વારા આત્માના સ્વરૂપને સાધે છે અને પ્રમાણનય દ્વારા આત્માના સ્વરૂપને સાધતા સાધતા એ કહે છે કે આગળ વધીને વિતરાગતાને સર્વજ્ઞતાને પ્રાપ્ત થાય છે. પછી આગળ કહે છે, જુઓ, પણ હવે એ બીજી અવસ્થામાં પ્રમાણ આદિના આલંબન દ્વારા વિશેષ જ્ઞાન થાય છે અને રાગ દ્વેષ મોહ કર્મના સર્વથા અભાવરૂપ યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે. તેથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એટલે એક તો સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે એની વાત કરી, અને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયા પછી કેવલ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે યથાખ્યાત ચારિત્રપૂર્વક ફરીથી એનો ઉપયોગ કરે છે. અને પાછો એ વિકલ્પ છૂટીને અંદરમાં ચાલ્યા જાય, પાછા બહાર આવે તો એનો વિકલ્પ પાછા અંદરમાં ચાલે. આ પ્રમાણે અંદર બહાર પ્રક્રિયા કરતાં કરતાં અંદરમાં જામી જાય છે અને કેવળ જ્ઞાનને પ્રાપ્ત થઈ જાય છે. પછી શું થાય છે સાંભળજો. કેવળ જ્ઞાન થયા પછી પ્રમાણ આદિનું આલંબન રહેતું નથી. 13મા ગુણસ્થાનમાં આવી ગયા ને. હવે કહે છે કે એમને કોઈ પ્રમાણ નહીં નિક્ષેપની જરૂર હોતી નથી અરહંત ભગવાનને. અને પછી ત્યાર પછી ત્રીજી સાક્ષાત સિદ્ધ અવસ્થા છે. વ્યવહારાતીત થઈ ગયા ને, સાક્ષાત સિદ્ધ અવસ્થા છે. ત્યાં પણ કાંઈ આલંબન નથી, ત્યાં પણ પ્રમાણનયનું આલંબન નથી. એ રીતે સિદ્ધ અવસ્થામાં પ્રમાણનય નિક્ષેપોનો શું છે, અભાવ જ છે. એવા પ્રકારનો ભાવ અહીંયા આ 9 નંબરના કળશની અંદર આવી ખૂબ જ ઊંચા પ્રકારના ભાવ રહેલા છે. ફરીથી આપણે એના બંનેનો સંસ્કૃતમાં એનો બંનેનો પાઠ કરીએ છીએ અને પછી નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર આપણે 10મા નંબરના કલશ ઉપર આપણે આવીશું પણ ખરા. આમ 10 અને આમ 11 એ પ્રમાણે જુઓ આવી જઈએ આપણે સમયસાર નાટકમાં 33 નંબરનો પેજ કહેજો. जैसे रवि मंडल के उदय मही मंडल में आतप अटल तम पटल विलातु है, तैसे परमात्मा को अनुभव रहत जोलो, तोलो कहूँ दुविधा न कहूँ पक्षपातु है. આ બધું તમને ખ્યાલ આવજો. દુવિધા કેમ લખ્યું, પક્ષપાતું કેમ લખ્યું, બધું ખ્યાલ આવવું જોઈએ. પછી શું કહે જો, नय कोन लेश परवान कोन परवेश, निक्षेप के वंश को विध्वंस होत जातु है. जे वस्तु साधक है तेऊ तहा बाधक है, बाकी राग दोष की दशा की कौन बातु है. નીચે સંસ્કૃતમાં શું કહે છે, ઉદયતિ નનય શ્રીરસ્તમેતિ પ્રમાણમ, ક્વચિદપિ ચન વિઘ્નો યાતિ નિક્ષેપ ચક્રમ. કિમ પરમભિદદ્મો ધામની સર્વંકશેસ્મિન અનુભવમુપયાતે ભાતિન દ્વૈતમેવ. ઉપર એની પછી ભાવાર્થની 5 લીટી વાંચી લઉં છું, ખાલી ભાવાર્થની. નય તો વસ્તુનો ગુણ સિદ્ધ કરે છે અને અનુભવ સિદ્ધ વસ્તુનો હોય છે. બંનેમાં ફરક પડી ગયો. નય તો વસ્તુનો ગુણ સિદ્ધ કરે છે અને અનુભવ સિદ્ધ વસ્તુનો હોય છે. તેથી અનુભવમાં નયનું કામ નથી. પ્રત્યક્ષ પરોક્ષ આદિ પ્રમાણ અસિદ્ધ વસ્તુને સિદ્ધ કરે છે. ત્યાં અનુભવમાં વસ્તુ સિદ્ધ જ છે, માટે પ્રમાણ પણ અનાવશ્યક છે. નિક્ષેપથી
વસ્તુની સ્થિતિ સમજવામાં આવે છે ત્યાં અનુભવમાં શુદ્ધ આત્મ પદાર્થનું ભાન રહે છે, માટે નિક્ષેપ પણ નિષ્પ્રયોજન છે. એટલું જ નહીં, આ ત્રણેય અનુભવની દશામાં બાધા કરે છે, પરંતુ તેમને હાનિ કરનાર સમજીને પ્રથમ અવસ્થામાં છોડવાનો ઉપદેશ નથી, કેમ કે એમના વિના પદાર્થનું જ્ઞાન થઈ શકતું નથી. અને પહેલી ભૂમિકામાં એટલે જે શરૂઆતમાં એને છોડવાનું નથી, પણ પ્રયોજન સિદ્ધ થયા પછી એને છોડવાની વાત, એ પ્રમાણે છે. ચર્ચા વિશેષ કરીશું નેક્સ્ટ અધ્યાયમાં. નિજ નિધિ નિજ મેં बताई, यह अनंत उपकार है, उसके लिए जिन वाणी मांगो वंदना शतबार है, वंदना शतबार.